હેલો મિત્રો, સ્વાગત છે તમારું કાયદાની સફળ યુટ્યુબ ચેનલમાં. ફ્રેન્ડ્સ, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન તરીકે કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ તરીકે જે તમારી એલએલબીની યુનિવર્સિટીની એક્ઝામમાં તમને જે ક્વેશ્ચન મોસ્ટ આઈએમપી છે અને જે પરીક્ષામાં પૂછાઈ શકે છે એની ચર્ચા કરવાના છે. તો હજુ સુધી જો તમે ચેનલ પર નવા હો તો ચેનલને ઝડપથી સબસ્ક્રાઇબ કરજો, તમારા ફ્રેન્ડ સુધી આ વિડીયોને શેર કરજો અને વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરવાનું ન ભૂલતા. તો આવો વાત કરીએ કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ એટલે કે ગ્રાહક સુરક્ષા ધારો છે, એટલે કે જે તમારા સબ્જેક્ટ તરીકે આ સબ્જેક્ટ તમારે ભણવાનો છે અને તેના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનની આજે આપણે ચર્ચા કરીએ. તો સૌપ્રથમ તમારો કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટનો ક્વેશ્ચન રહેશે કે કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ હેઠળ ગ્રાહક અને ગ્રાહકના અધિકારો સમજાવો. આમ તમને આ ક્વેશ્ચન પૂછાઈ શકે છે. બીજા નંબરનો ક્વેશ્ચનની આપણે વાત કરીએ તો તમને પૂછાઈ શકે છે કે ગ્રાહકની વ્યાખ્યા આપી ગ્રાહક સુરક્ષા અધિનિયમ 2019ના ઉદ્દેશ્યો સમજાવો અને ગ્રાહકના અધિકારો સમજાવો. આ તમને ક્વેશ્ચન પૂછાઈ શકે છે. ત્યારબાદ ત્રીજા ક્વેશ્ચનની આપણે વાત કરીએ તો ગ્રાહક તકરાર એટલે શું, જુદી જુદી ગ્રાહકની તકરારના ફોરમ વિશે સમજાવો. આમ તમને પૂછાઈ શકે છે. ચોથા નંબરના ક્વેશ્ચનની વાત કરીએ તો તમને પૂછાઈ શકે છે કે ગ્રાહક સુરક્ષા અધિનિયમ 2019ના હેતુઓ અને તેની મુખ્ય જોગવાઈઓ સમજાવો. હવે આપણે પાંચમા નંબરના ક્વેશ્ચનની વાત કરીએ તો તે તમને પૂછાઈ શકે છે કે ગ્રાહકના હકો એટલે કે રાઇટ ઓફ કન્ઝ્યુમર કયા છે તે જણાવી દરેક હકનું વિગતવાર વર્ણન કરો. આ પ્રમાણે તમને ક્વેશ્ચન પૂછાઈ શકે છે. છઠ્ઠા નંબરના ક્વેશ્ચનની વાત કરીએ તો તમને પૂછાઈ શકે છે ગ્રાહક વિવાદ નિવારણ માટેની ત્રિસ્તરીય જે વ્યવસ્થા છે તેને સમજાવો વિગતવાર. આ પ્રકારે તમને ક્વેશ્ચન પૂછાઈ શકે છે. ત્યારબાદ સાતમા નંબરના ક્વેશ્ચનની વાત કરીએ તો તે છે ગ્રાહક સુરક્ષા અધિનિયમ 1986 અને 2019 વચ્ચેનો જે તફાવત છે એને વિગતે સમજાવો. ત્યારબાદ આઠમા નંબરના ક્વેશ્ચન તરીકે પૂછાઈ શકે છે ગ્રાહક વિવાદ નિવારણમાં મધ્યસ્થતાની ભૂમિકા શું હોય છે તે સમજાવો અને વિગતવાર આની ચર્ચા કરો. અને નવમા નંબરના ક્વેશ્ચન તરીકે તમને પૂછાઈ શકે છે કે ગ્રાહકની ફરિયાદની પ્રક્રિયા એટલે કે જે ગ્રાહક ફરિયાદની કઈ રીતે કરી શકે છે એ પ્રક્રિયાને તમારે આખી આ ક્વેશ્ચન પૂછાય તો તમારે સમજાવવાની રહેશે. દસમા નંબરનો ક્વેશ્ચન જે તમને પૂછાઈ શકે છે તે છે કે ગ્રાહક સુરક્ષા અધિનિયમ હેઠળ ગ્રાહકોને મળતા ઉપાય વિશે વિગતવાર ચર્ચા કરો. આ પ્રકારે તમને 14 થી 15 માર્કના લોંગ ક્વેશ્ચનમાં આ પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે છે. હવે આપણે ચર્ચા કરીએ કે આ જે કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ છે તેના માટે શોર્ટ ક્વેશ્ચન એટલે કે ટૂંક નોંધ તરીકે કેવા પ્રશ્નો પૂછાઈ શકે. તો તેમાં સૌપ્રથમ પ્રશ્નની આપણે વાત કરીએ તો તે તમને પૂછાઈ શકે છે કે ગ્રાહકના હકો એટલે કે રાઇટ ઓફ કન્ઝ્યુમરને વિગતે સમજાવો. ત્યારબાદ પૂછાઈ શકે છે બીજા નંબરનો ક્વેશ્ચન ગ્રાહકની ફરજો એટલે ડ્યુટીઝ ઓફ કન્ઝ્યુમર એને વિગતે સમજાવો. આ પ્રકારે બે ટૂંકનોંધ તમને પૂછાઈ શકે છે. ત્યારબાદ ત્રીજી ટૂંકનોંધની વાત કરીએ તો તે તમને પૂછાઈ શકે છે ગ્રાહક સુરક્ષા અધિનિયમ હેઠળ ફરિયાદ શું છે, આ પર તમને પૂછાઈ શકે. ત્યારબાદ ચોથા નંબરનો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનની વાત કરીએ તો તે છે કે પ્રોડક્ટ લાયબિલિટી શું છે તેને વિગતવાર સમજાવો. આ પૂછાઈ શકે છે. ત્યારબાદ પાંચમા નંબરનો ક્વેશ્ચન છે કે ગ્રાહકને મળતા ઉપાયને સમજાવો. ત્યારબાદ છઠ્ઠા નંબરનો ક્વેશ્ચન જે તમને શોર્ટ ક્વેશ્ચનમાં પૂછાઈ શકે છે જે છે ઈ કોમર્સ અને ઓનલાઈન વેપાર માટેના નિયમો અને ગ્રાહક સુરક્ષા અધિનિયમ 2019 હેઠળ તેને સમજાવવી વિગતવાર ચર્ચા કરો. આ પ્રકારનો ક્વેશ્ચન પૂછાઈ શકે છે. ત્યારબાદ સાતમા નંબરનો ક્વેશ્ચન જે તમને શોર્ટ ક્વેશ્ચનમાં પૂછાઈ શકે છે તે છે કે દોષયુક્ત માલ અને ખામીયુક્ત સેવા શું છે એની વિગતે ચર્ચા કરો. આમ આપણે આજે કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ એટલે કે જેને આપણે ગુજરાતીમાં કહીએ છીએ ગ્રાહક સુરક્ષા ધારો જેના તમારા એલએલબીના યરમાં જે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન તમને પૂછાઈ શકે એની ચર્ચા કરી. હવે અવારનવાર આપણે આવા દરેક એલએલબીના સબ્જેક્ટના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનની ચર્ચા કરતા રહીશું. અને હજુ સુધી જો તમારે આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી તો સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી દેજો અને તમારા ફ્રેન્ડ સુધી પણ આ વિડીયોને શેર કરી દેજો. મળીએ છીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય સંવિધાન.